નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા ખાતે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએચજી હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા સરકાર સામે વિરોધ યથાવત। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએચજી હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા સરકાર સામે વિરોધ યથાવત જોવા મળ્યો હતો। પોતાના 7 મુદ્દાઓને લઈને સરકાર સામે અનુરોધ કરતા એસએચજી હોસ્પિટલના રેસિડેન્ટી તબીબો દ્વારા આજ રોજ સફેદ કપડા ઉપર લાલ કલર વડે પોતાના હાથથી પંજા પાડવામાં આવ્યા હતા, જેનું મુખ્ય ઉદ્દેશ સફેદ કપડાને તબીબો પોતાને ગણાવે છે, જ્યારે લાલ પંજાને તેમના ઉપર થયેલા હિંસક બનાવોના પ્રતીત કરે છે। તાજેતરમાં કોલકાતા ખાતે 31 વર્ષની રેસિડેન્ટ તબીબ ઉપર બળાત્કાર તેમજ હત્યાના બનાવની સમગ્ર દેશ હચમચી ઉઠ્યું છે, જેના પડઘા દેશમાં વિવિધ શહેરોમાં તેમજ હોસ્પિટલમાં પણ જોવા મળી રહે છે। જ્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએચજી હોસ્પિટલ ખાતે પણ પોતાના પડતર પ્રશ્નોને લઈને તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવ્યા છે। રિપોર્ટ યતિન વાડન। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। सीधू हाथ मांगे आज जैसे आप पीछे देख सकते हैं कि एक सफेद कपड़े के ऊपर हम सारे डॉक्टर्स एक लाल पंजा लगा रहे हैं। ये इस चीज को प्रतीत करता है कि सफेद कपड़ा यानी हम डॉक्टर्स एंड लाल पंजा मतलब वो सारे इंसिडेंसेस वायलेंस के जो हमारे खिलाफ हुए हैं, केवल गुजरात में नहीं पूरे देश भर में। उस चीज के लिए आज हम तंत्र को और सरकार को जागृत करना चाहते हैं कि हमारी सिक्योरिटी हमें प्रोवाइड की जाए। एंड ये तो एक बेसिक नीड है, हम कोई लग्जरी की डिमांड नहीं कर रहे हैं, इतना तो हमें मिलना ही चाहिए। और कितना टाइम चलेगा ये हमारी हड़ताल अभी अनिश्चित काल के लिए है। जब तक हमारी मांगे पूरी नहीं होंगी, हमने टोटल 7 पॉइंट बोले हैं हमारी मांग में, जब तक वो नहीं पूरे होंगे तब तक हम हड़ताल प्रदर्शित करेंगे। डॉक्टर हर्षित तलेसरा, 2nd ईयर रेसिडेंट, पल्मोनरी मेडिसिन।